ચાલુ 20 તારીખના રોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના એક કોલેજમાં શલ્યતંત્ર વિશેનું એક્ઝામ હતું, પેપર હતું. ત્યાં મોકલેલા એક સ્કોડના અધિકારી દ્વારા પેપર પૂર્ણ થયા બાદ અમે જાણ કરવામાં આવી કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર આ પેપર ફેલતું થયું છે, પસાર થયું છે. હવે આ જોવાની વિષય છે કે ભાઈ એક કોલેજની અંદર થયું, એક્ઝામ પહેલાં થયું છે કે એક્ઝામ પછી થયું છે. એક્ઝામ પછી અમારે ધ્યાનમાં આવ્યું છે કે આવી ઘટના બની છે. એટલે અમે બધા કોલેજોમાં એક પણ એ વિશે ધ્યાન દોરીને કે ભાઈ જે લોકો વિદ્યાર્થીઓ એની સાથે જોડાયેલા હતા અથવા કોઈ અધિકારી જોડાયેલું હશે આ કૌભાંડની અંદર, તો એને જે કમિટી બનાવી છે એના દ્વારા એક્સપોઝ કરવામાં આવશે અને યુનિવર્સિટીના એક્ટ અને રૂલ્સ રેગ્યુલેશન હિસાબે એના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સર, ખાસ કરીને આમાં કેટલા વ્યક્તિઓની કમિટી બનાવવામાં આવી છે અને આ કેટલી જગ્યાએ પરીક્ષા લેવાની છે અને કેટલા સ્ટુડન્ટ હતા? લગભગ 26 સેન્ટરો ઉપર એક્ઝામ લેવાઈ છે આ અને લેવાઈ રહી છે. હાલ પણ લિખિત એક્ઝામ ચાલુ છે. લગભગ 2000ની આજુબાજુ સ્ટુડન્ટ હશે એની અંદર અને 3 અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે જે વિદ્યાર્થીઓની લિખિત પરીક્ષા પૂર્ણ થઈ હતી પોતાનું અહેવાલ રજૂ કરશે. અહેવાલ આવ્યા પછી શું કાર્યવાહી એના ઉપર કરવામાં આવશે? મેં આપને કીધું કે ભાઈ આપણે જે યુનિવર્સિટીના એક્ટ છે અને રૂલ્સ રેગ્યુલેશન છે એ મુજબ અમે પરીક્ષાથી યુનિવર્સિટીની કોઈ પણ કામગીરીથી બાકાત રાખવાની સજા પણ થઈ શકે છે, ફાઇનાન્શિયલ પેનલ્ટી પણ થઈ શકે છે અને એવું આગળ લાગતું હશે તો FIR સુધી પણ અમે કરાવી શકીએ. ખાસ કરીને બેઠું પેપરમાં 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો બેઠા પૂછાણા હતા એવું એક વાયરલ સાહેબ યુનિવર્સિટીની પેપર કાઢવા વાળા ઉપર આમાં ક્યાંય? હા, એ ખરેખર કેમ કે આ જે હમણાં જે એક્ઝામ થઈ છે શલ્યની એ નવા સિલેબસ પ્રમાણે થઈ છે. એની અંદર અમે 5 અલગ અલગ ટીચરોને પેપર તૈયાર કરવા માટે મોકલ્યા હતા. હવે ત્યાંથી કોઈએ કઈ રીતે લીક કર્યું એ તપાસનો મુદ્દો છે. તો એ ખ્યાલ આવશે તો અમે તરત જ એના ઉપર એક્શન લેશું.